નમસ્કાર મિત્રો, હું એચવી વ્યાસ ઇલવદુર્ગ સીડ પ્રાઇવેટ લિમિટેડ વતી અત્રે ઉપસ્થિત બધા જ ખેડૂત મિત્રોનું હું હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું. અને મિત્રો, આજે અમે આવ્યા છીએ ગામ પડવલા, તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ. અને અમારા ખેડૂત મિત્ર એવા ભાઈ શ્રી, શું નામ તમારું? પ્રવીણસિંહ રામભા જાડેજા. અચ્છા, પ્રવીણસિંહ રામભા જાડેજાની વાડીએ જ્યારે ઉપસ્થિત હોય ત્યારે જય માતાજી બાપુ, કેમ છો? જય માતાજી, બસ આનંદ હો ભાઈ. અરે વાહ ભાઈ વાહ. અને આજે મસ્ત મજાની તમે કોટનની જે વેરાયટી વાવી છે, આ તમે જાત કઈ વાવી? આ 7725 7725 એટલે કે કોબરા. કોબરા હવે આ જે વેરાયટી બાપુ જે છે ઈ છે બોલગાટ 2 ની વેરાયટી. બોલગાટ 2 સાહેબ, આ વેરાયટી જે છે ઈ ખરેખર એકદમ શાનદાર વેરાયટી ઊભી છે. બહુ સારી. આ વેરાયટી જે છે ઈ ખરેખર તમને આમાં શું મજા આવી? તમારા અંતરના શબ્દો સાંભળવા છે. એક તો આમાં ચૂસિયા જેવા જ નથી, નોર્મલ આવે છે હાવ. ચૂસિયા જેવા હાવ આવતી નથી. અને બીજા નંબરમાં ઝીંડું ઘાટું લાગે છે અને વીણાટમાં બહુ સારું. અચ્છા, વીણાટમાં બહુ સારું છે. એટલે આજે વીણાટમાં સારું હોવું આ બતાવજો ભાઈ. આ વીણાટમાં બહુ સારું છે. આ કદાચ આપણે ખેંચીએ ને એટલે ફટાયેલું આવે છે. બીજા નંબરની અંદર કે મજૂર લોકો જે છે એ આ વેરાયટી બહુ પસંદ કરે છે. શું કામ? કારણ કે આ વીણવામાં બહુ સારી છે. કારણ કે 2 મણ ઉતરતું હોય એને બદલે 4 મણ ઉતારી શકે. એક તો ઈ વસ્તુ બહુ સારી છે. બીજા નંબરની અંદર કે તમે વાત ઈ કરી કે આ વસ્તુ જે છે ઈ ચૂસિયા જીવાત બહુ ઓછી લાગે. બહુ ઓછી લાગે. ચૂસિયા જીવાત ઓછી લાગે એટલે ઓલ ઓવર દવાનો ખર્ચો આપણે ઓછો લાગે. અને દવાનો ખર્ચો ઓછો લાગે એટલે ઈ પૈસા જે છે એ તમે બીજામાં પણ ડાયવર્ટ કરી શકો. તો આ વેરાયટી જે છે એ મિત્રો, આજ હું તારીખની વાત કરું ને સાહેબ, તો આજ તારીખ 12 તારીખ થઈ. આજ 12/12/2024 ની તારીખે આપણે ઉભા છીએ. સાહેબ, હું ઘણા બધા વિસ્તારમાં જોતો હોઉં છું કે આજ કપાસ બગડી ગયા છે, પાણી લાગ્યા છે. બીજા નંબરની અંદર 1.5 ફૂટના છોડવા સારી કર ઉભા છે, એક જાત ટૂંકા ઉભા છે. સાહેબ, આ 12/12/2024 ની તારીખે આવો લીલા રચકા જેવો કપાસ ઉભો રહ્યો ને, આ બહુ મોટી વાત કહેવાય. આજે કોઈ સારી કંપનીને કોઈ સારો વિડીયો બનાવવો હોય તો કોઈ પ્લોટ નથી. એવી તારીખે આપણે જયારે ઉભા હોય ત્યારે એકદમ સરસ મજાની વેરાયટી ભાઈ પ્રવીણસિંહ ને પ્રવીણસિંહે વાવી છે. અને ખરેખર પોતે બહુ ખુશ છે કે આ વેરાયટી જે છે એ વાવવા જેવી ખરી. બીજા નંબરની અંદર કે આમાં વરસાદનો માર બાપુ કેવો પડ્યો હતો? બહુ ઓછો. અચ્છા, એટલે વરસાદની સામે જે છે એ આ જાત જે છે એ પ્રતિકૂળ છે. એટલે વરસાદ કદાચ ગમે એવો પડે તો આ વેરાયટી જે છે એ ભાંગતી નથી. બીજા નંબરની અંદર ફાલ પણ ઓછો કરે છે. એટલે આ વેરાયટીની જે છે એ બહુ ખાસિયત છે. આ બતાવજો, આની સિરીઝ જો. બીજા નંબરની અંદર કે બાપુ આમાં હજી તો ફૂટ એલી જાય. આ જુઓ, આજ 12/12/2024 ની તારીખે આવો સરસ મજાનો કોટનની વેરાયટી ઊભી રહેવી, આ બહુ મોટી વાત છે. અને આજે બાપુ બીજો પ્રશ્ન હું તમને એ કરીશ કે આ વેરાયટી તમે ખરીદી ક્યાંથી કરી હતી? ચરખડી પરાગ એગ્રો સેન્ટર. અચ્છા, પરાગ એગ્રો સેન્ટર ચરખડીના જે ઓનર જે છે એ હરેશભાઈ ની પણ ઉપસ્થિતિ છે. તો હરેશભાઈ, તમારું પણ અત્યારે સ્વાગત કરું છું. કેમ છો? મજામાં? બરોબર છે. હવે હરેશભાઈ, આ વેરાયટી તમને કેવી લાગી? વેરાયટી બહુ સારામાં સારી છે. બીજી અન્ય વેરાયટી કરતા આ સારામાં સારી વેરાયટી. ચૂસિયા ઓછા આવે છે, ઈયળ એકદમ ઓછી એવી છે. આમાં નોર્મલ ક્યાંક જ ડાઘ દેખાય છે. વીણવામાં સરળ છે. બરોબર. અને હાલની તકે લીલો છે. આજે તારીખ છે 12/12/2024 ને ગુરુવાર. અને ખીલામૂળ વાળી સારામાં સારી જાત છે. સુકારવામાં આવતો નથી. આ કપાસના ફિલ્ડની અંદર એક ધારો 105 કલાક વરસાદ પણ પડેલો છે ત્યારે પણ આ પાણીની અંદર ટકી ગયેલો આ કપાસ છે. એટલે વેરાયટી બહુ સારી છે. ચરખની આપણે આ ચરખડીની અંદર 3 પ્લોટ છે. આ પ્લોટ પડોલાનો છે અને હજી એક પડોલામાં છે બીજે જગદીશભાઈ શંભુભાઈ બોગરા, એક એની વાડીએ છે. એક સાગર રઘુભાઈ ગજેરાની વાડીએ ચરખડીમાં છે. બરોબર છે. 3 પ્લોટ છે. આપણે સારામાં સારા કરાવ્યા હતા અને વેરાયટી સારામાં સારી નીકળી છે. વાયવા જેવી વેરાયટી, બહુ કિંમતી પેકેટ જે બોલગાટની અંદર 2800 રૂપિયાના પેકેટ લઈને ખેડૂત વાવે છે એની જગ્યાએ આ વેરાયટી સારામાં સારી છે. એટલે હરેશભાઈ ખૂબ જ સરસ મજાની માહિતી આપી કે આ જાત જો ખેડૂત વાવે ને તો ખેડૂતને સારા એવા ઉત્પાદન મળતા હોય છે. બીજા નંબરની અંદર કે ખેડૂતને ખંભા ન તૂટે અને સારી વેરાયટી જે છે એ હરેક વ્યક્તિ પસંદ કરતા હોય. અને ખરેખર હરેશભાઈ, કુદરતનો કાયદો એવું કહે છે કે તમે જેવું વાવો તેવું લણો. એટલે આજે પ્રવીણસિંહે સારી વસ્તુ વાવી છે ને એના ફળ રૂપે આપણે ઉભા છીએ. કારણ કે એ વસ્તુ બહુ મોટી વાત કહેવાય. બીજા નંબરની અંદર કે આ વેરાયટી જે છે એ બીજા ખેડૂત મિત્ર પણ છે. તમારું શું નામ દાદા? દિલીપભાઈ, તમારું શું માનવું છે આ વેરાયટી જોઈને? આ વેરાયટી અમને બહુ સારી લાગી અને મહેનત, દવામાં મહેનત ઓછી કરી. બરોબર છે. એટલે દવા જે છે એ આમાં બહુ અતિ ઓછી તમે થઈતી છે.
એટલે આ દિલીપભાઈનું કહેવાનું એવું થાય છે કે આ વેરાયટી જે છે એ અમારું પડવલા છે, ચરખડી જે છે, આ વિસ્તારની અંદર એકદમ ચડિયાતી સાબિત થઈ છે. કારણ કે સારી વેરાયટી મળવી એ બહુ મોટી વાત છે. અને પ્રવીણસિંહ, બીજું હું તમને કહી શકું કે તમે પરાગ એગ્રો ને ત્યાંથી તમે આ વસ્તુની ખરીદી કરી, તો મારે ખરેખર ભાઈ હરેશભાઈનો પણ આભાર માનવો પડે કે એમણે તમને સારી વેરાયટી આપી છે. આ વસ્તુ ખરેખર મોટી વાત કહેવાય. બીજા નંબરની અંદર કે આમાં ઉત્પાદન કેવું મળે એવું લાગે તમને પ્રવીણસિંહ? કદાચ 30 મણ અંદાજ છે. અચ્છા, એટલે સાહેબ 30-35 મણ વીણી ઉતરવી આ ખરેખર બહુ મોટી વાત કહેવાય. કારણ કે આ વખતે બહુ વરસાદ, વાવાઝોડું, આવું બધી અતિવૃષ્ટિ હોવાને કારણે કપાસ જે છે એ ફેલ થઈ ગયા છે, છતાં પણ આ વેરાયટી જે છે એ ખરેખર શાનદાર ઊભી છે. એટલે આ વસ્તુ જે છે એ પ્રવીણસિંહે વાવી છે. અને એમની વાડીએ જ્યારે અમે ઉપસ્થિત હતા અને ખરેખર પ્રવીણસિંહે બહુ સારી વસ્તુ કીધી છે કે આ વસ્તુ જે છે એ ખેડૂતો વાવે તો ખરેખર ખેડૂતને 4 ચાંદ લાગશે. અને પ્રવીણસિંહ, તમારો એક મોબાઈલ નંબર બોલજો. 98 252 17 492. અચ્છા, આ પ્રવીણસિંહનો નંબર છે. ગામ પડવલા, તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ. કોઈ પણ ખેડૂત મિત્રને આ વેરાયટી વિશેની માહિતી જોતી હોય તો પ્રવીણસિંહનો પણ અવશ્ય કોન્ટેક્ટ કરી શકે. અને હરેશભાઈ જે છે એ ચરખડીમાં પોતે પરાગ એગ્રો સેન્ટર ચલાવે છે, એમને પણ કોન્ટેક્ટ કરી અને એમને પણ પૂછી શકે. તમારો પણ એક ફોન નંબર બોલજો. પરાગ એગ્રો સેન્ટર, હરેશભાઈ સખિયા, મોબાઈલ નંબર 98 259 98 315. અચ્છા, ચરખડી ગામ. બરોબર. અને દિલીપસિંહ, તમને તમારો નંબર? દિલીપભાઈનો. અચ્છા, દિલીપભાઈને પોતાનો ખ્યાલ બોલો નથી. ને, કાંઈ બોલો વાંધો નંબર. નહીં. આજે પ્રવીણસિંહ જે છે એ પોતે એમણે પણ પોતાનો નંબર આપ્યો. કોઈ પણ ખેડૂત મિત્રને આ વેરાયટી વિશેની માહિતી જોતી હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરી શકે. થેન્ક યુ, ધન્યવાદ, તમારો આભાર.